अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आकृति परथी प्रश्नोना जवाब लखो। आकृति परथी प्रश्नोना जवाब लखो। आकृति अहींया दोरेली छे। ए सी पी डी अने बी। पहला प्रश्न छे, रेखा ए बी पर बीजा कया बिंदुओ छे? बीजो प्रश्न छे, रेखाखंड एडी ऊपर कया बिंदुओ छे? तीजो प्रश्न छे, किरण पीसी ऊपर बीजू कयु बिंदु छे? नंबर 4, किरण सीपी ऊपर बीजा कया बिंदुओ छे? पांचमो प्रश्न छे, रेखाखंड बीसी ऊपर बीजा कया बिंदुओ छे? पहला 5 प्रश्नों समझावू पछी बीजा 7 प्रश्नों समझीए छीए। पहलो प्रश्न लास्ट टाइम समझेलो, फरी समझावू छू। रेखा ए बी आपणे लास्ट पीरियड में बात थई थी के भूमितिना पायाना ख्यालो बिंदु, रेखा अने समतल छे। आ पहलो प्रश्न हतो। बीजो प्रश्न हतो, रेखाखंड ने खाली जग्या अंत्य बिंदुओ होय छे तो 2, किरण ने खाली जग्या उद्भव बिंदु होय छे तो के 1, अने रेखा ने उद्भव बिंदु होता नथी। बराबर, रेखा बंने बाजू अनंत हो। एक ज रेखा ऊपर असंख्य बिंदुओ आवेला होय छे। हवे पहलो प्रश्न छे, वंचाय आ रेखानो संकेत छे। रेखा ए बी पर बीजा रेखा ए बी एटले ए अने बी नी वच्चे रेखा आ बाजू अनंत छे, आ बाजू रेखा ए बी पर बीजा कया बिंदु छे तो सी पी अने डी। पहला में जवाब आवे सी पी अने डी। चलो बीजो प्रश्न छे, रेखाखंड एडी तो रेखाखंड एडी एटले आपणे रेखा ए अने डी जोवानो। आ ए रेखाखंड एडी एटले आटलो भाग। एडी ऊपर कया बिंदु छे? एडी ऊपर तो एडी नी वच्चे कया बिंदु आव्या? सी अने पी। तो कयो जवाब आवे? सी अने पी। आगळनो प्रश्न, किरण पीसी। किरण पीसी एटले आटलो भाग जोजो, हूँ हाथ मूकू आ जमणी बाजुनो। किरण पीसी, हवे पीसी एटले आटलू।
કયું કિરણ કીધું? પીસી. એનો મતલબ પહેલો અક્ષર પી છે એટલે પી માંથી નીકળે છે કિરણ પીસી. તો પી અહીંયા છે, સી આ બાજુ. કિરણ ડાબી તરફ જાય છે આવું. કિરણ પીસી, કિરણ પીસી ઉપર બીજું કયું બિંદુ આવેલા? તો જો કિરણ પીસી. હું આ ખાલી અહીંયા હાથ મૂકી દઉં છું. કિરણ પીસી ઉપર કયું બિંદુ આવેલું છે? એ. પીસી મતલબ પી માંથી નીકળે છે, સી તરફ જાય છે. કિરણ અનંત જાય તો ડાબી બાજુ પીસી. તો પીસી ની ઉપર કયું બિંદુ આવેલું છે? એ. એટલે જવાબ લખાય ત્રીજામાં બિંદુ એ. ચાલો, કિરણ સીપી. કિરણ સીપી, સીપી નો મતલબ શું? સી માંથી નીકળે છે, પી તરફ જાય છે. સીપી તો સી માંથી ઉદ્ભવ બિંદુ, તો પી તરફ જાય છે, આ બાજુ જાય છે. તો કિરણ સીપી પર કયા બિંદુ આવેલા છે? ડી અને બી. ડી અને બી, કારણ કે કિરણ અનંત એટલે સીપી ની અનંત બાજુ એટલે ડી અને બી બાજુ. ડી અને બી બિંદુ. ચાલો આગળ. રેખાખંડ બીસી. રેખાખંડ એટલે આટલો ભાગ. રેખાખંડ એટલે એટલો ભાગ. રેખાખંડ એટલે ચોક્કસ ભાગ. રેખાખંડ બીસી પર કયા બિંદુ આવ્યા છે? પી અને ડી. બરાબર. એટલે આ 5 પ્રશ્નો મેં બોર્ડ પર લખેલા હતા. 5 પ્રશ્નોના જવાબ આ રીતે લખાય. આગળ છઠ્ઠો પ્રશ્ન લખું છું. આકૃતિ આ જ છે. પ્રશ્ન 6. આકૃતિમાં જે કે એ જોવાનું. નંબર 6. રેખાખંડ એડી ના, હું પ્રશ્ન લખું તો મનમાં વિચારો, ના અંત્ય બિંદુઓ કયા છે? 7મો પ્રશ્ન. કિરણ પીબી નું ઉદ્ભવ બિંદુ કયું છે? નંબર 8. કિરણ સીડી નું વિરુદ્ધ કિરણ કયું? નંબર 9. કિરણ પીડી ને સમાન કિરણ કયું? ચાલો પહેલા આ 4 પ્રશ્નો જોઈએ છે. પ્રશ્ન નંબર 6 શું છે? રેખાખંડ એડી. રેખાખંડ એડી એટલે આટલો ભાગ, એ અને ડી. રેખાખંડ એટલે આટલો ભાગ ના અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે કોણ? વચ્ચેના નહીં. અંત્ય એટલે પહેલું અને છેલ્લું. રેખાખંડ એડી ના એવું કીધું કે વચ્ચે કયા બિંદુ આવેલા? તો સી અને પી આર વચ્ચે કીધું હતો, પણ શું કીધું? અંત્ય બિંદુ કયા? અંત્ય બિંદુ એટલે શરૂઆતનું અને આખરનું. તો શરૂઆતનું બિંદુ કયું છે? એ. અને આખરનું બિંદુ કયું છે? ડી. એડી નું અંત્ય બિંદુ એ અને ડી. કોઈ પણ રેખાખંડનું અંત્ય બિંદુ પૂછાય તો શરૂઆતનું અને આખરનું એટલે એ અને ડી. બરાબર. ચાલો, કિરણ પીબી નું ઉદ્ભવ બિંદુ. ઉદ્ભવ બિંદુ એટલે શું? જ્યાંથી કિરણ નીકળે. જ્યાંથી કિરણ નીકળે તેને ઉદ્ભવ બિંદુ કહેવાય. શું કહેવાય? જ્યાંથી કિરણ નીકળે. તો પીબી આનો મતલબ કિરણ ક્યાંથી નીકળતું હશે? પી માંથી. ક્યાં જતું હશે? બી તરફ. તો ઉદ્ભવ બિંદુ એટલે કયું કહેવાય? એના વાક્ય પ્રશ્નમાં જવાબ પી. ઉદ્ભવ બિંદુ કયું છે? કિરણ ને એક જ ઉદ્ભવ બિંદુ હોય જ્યાંથી નીકળે તે. ચાલો, કિરણ સીડી નું વિરુદ્ધ કિરણ. સીડી આ બાજુનું કિરણ છે, જોજો.
સીડી આવું કિરણ આપેલું છે. સી માંથી નીકળે છે, ડી તરફ જાય છે. કિરણ આવું છે સીડી. વિરુદ્ધ કિરણ એટલે શું? આ જમણી બાજુ જાય છે તો એનું વિરુદ્ધ કિરણ ડાબી બાજુ. તો આ સીડી જમણી બાજુ, તો વિરુદ્ધ કિરણ આ કહેવાય. તો સીડી, તો સીડી નું વિરુદ્ધ કિરણ કયું? સી એ. વિરુદ્ધ કિરણ, કોઈ કિરણ જમણી બાજુ જાય તો ડાબી બાજુ જાય વિરુદ્ધ કિરણ. જમણી બાજુનું કિરણ કયું છે? સીડી. તો ડાબી બાજુ કિરણ કયું થાય? સી એ. તો વિરુદ્ધ કિરણ કયું? સીડી નું વિરુદ્ધ કિરણ સી એ, ડાબી બાજુનું. એ કોઈને થાય કે સાહેબ વિરુદ્ધ કિરણ તે તમે આવું લખ્યું નહીં, આવું લખ્યું હોત તો, આવું લખત તો પણ ચાલત. અને આ પણ વિરુદ્ધ કિરણ જ કહેવાય, કારણ કે શબ્દ પડી ગયો. સીમાં નીકળે છે, એ તરફ જાય છે, એટલે સી એ. બરાબર. કોઈ સી એ આવું લખે તોય સાચું, અથવા કોઈ આવો જવાબ લખત સી એ તો પણ સાચું. બેમાંથી કોઈ એક જવાબ લખવાનો. ચાલો, કિરણ પીડી. કિરણ કયું આપેલું છે? પીડી. કયું કિરણ? અહીંયા વિરુદ્ધ પૂછેલું, અહીંયા કયું પૂછ્યું? સમાન. સમાન કિરણ. સમાન કિરણ કોને કહેવાય તે તમને કહું. એક જ દિશામાં જતા કિરણને કેવા કિરણ કહેવાય? સમાન. એક જ દિશામાં જાય એને શું કહેવાય? સમાન કિરણ કહેવાય. એક જ દિશામાં જતા હોય તો કિરણ કયું છે? પીડી. આ એક જાય છે તો પી માંથી બીજું કયું કિરણ નીકળે? પીબી. એક જ દિશામાં જાય. તમને કિરણ પીડી આપેલું છે, એ જ દિશામાં જતું કિરણ તો કયું કહેવાય? પીબી. તો જવાબ આવ્યો પીબી. સમાન કિરણ એટલે એક જ દિશામાં જતું કિરણ, એને સમાન કિરણ કહેવાય. બરાબર. એટલે આ બીજા 4 પ્રશ્નો છે. 5 ને 4 9. હજુ 3 પ્રશ્નો છે, આપણે લખીએ. આગળ 10મો પ્રશ્ન. રેખા એબી અને રેખા સીડી સમાન રેખાઓ છે, આપણને પૂછે છે. 11મો પ્રશ્ન. કિરણ સીડી અને કિરણ ડીબી સમાન કિરણો છે. અને 12મો પ્રશ્ન છે. કિરણ પીસી અને કિરણ પીએ ભિન્ન કિરણો છે. આ 3 પ્રશ્નો છે. સમાન રેખાઓ. ચાલો, રેખા એ બી, તો એ અને બી એટલે આ રેખા એ, આ રેખા એ બી, આખી રેખા રેખા એ બી. બીજું શું કે? સીડી, તો સી અને ડી. હવે સમાન રેખાઓ એટલે શું? જે તે એક જ દિશામાં આવેલા કિરણ સમાન કહેવાય. એ જ રીતે સમાન રેખાઓ એટલે એક જ રેખા પર આવેલા, એક જ રેખા પર બંને આવેલા હોય. દાખલા તરીકે કયા છે? રેખા એ બી. રેખા એ બી બરાબર, એ પણ એક રેખા છે. એને સમાન રેખા બીજી કઈ રેખા કે છે? રેખા, કારણ કે રેખા અનંત એ અને બી તરફ, તો બીજી કઈ કે સીડી. હવે સીડી રેખા એટલે આટલો ભાગ, તો સી પણ અનંત, ડી પણ અનંત. તો સમાન રેખાઓ છે, તો કે હા, એક જ રેખા પર બંને રેખા આવેલી છે ને સમાન રેખા. ચાલો, કિરણ સીડી. કિરણ સીડી એટલે આ સીડી એટલે આ કિરણ. બીજું કે કિરણ ડીબી એટલે ડી માંથી નીકળે છે બી તરફ.
તો કે સમાન કિરણો છે. કિરણ સી માંથી નીકળે છે, ડી તરફ જાય છે. બીજું શું કે ડી માંથી નીકળે છે, બી તરફ જાય છે. સમાન કિરણ. હવે ધારો કે પહેલું કિરણ સી ડી, બીજું કિરણ ડી, અહીંયા બી છે આગળ, તો કે આ સમાન કિરણ કહેવાય. તો એક જ કિરણ પર આવેલા, જો સી માંથી નીકળે છે ડી તરફ જાય છે, ડી માંથી નીકળે છે આગળ જાય છે, આ પણ શું આવશે? હા. અને છેલ્લે કિરણ પીસી અને કિરણ પીએ. ચાલો પીસી, પીસી એટલે આ તરફનું કિરણ પીસી. ચાલો બીજું શું કે કિરણ પીએ, પીએ બંને એક જ દિશામાં જાય છે. એક જ દિશામાં જાય તો સમાન કિરણ કહેવાય. ભિન્ન કયારે કહેવાય? એક જમણી બાજુ જતું હોય, એક બીજી દિશામાં જતું હોય તો ભિન્ન કહેવાય. ભિન્ન એટલે અલગ. પણ અહીંયા તમે જો પીસી એટલે આટલો ભાગ અને પીએ, બંને પી માંથી નીકળે છે ડાબી તરફ જાય છે, પી માંથી નીકળે છે ડાબી તરફ જાય છે. તો એ ભિન્ન કિરણો છે? તો કે ના, એ કેવા કિરણ છે? સમાન કિરણો છે. બરાબર. એટલે આકૃતિ પરથી મેં તમને પ્રશ્નો સમજાવ્યા. હવે આ ચેપ્ટરમાં ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ખુલ્લો વક્ર અને વક્ર એટલે શું? હું શબ્દ બોર્ડ પર લખું છું. વક્ર પેન્સિલ ઉઠાવ્યા વગર, એકવાર પેન્સિલ તમે મૂકી દીધી કાગળ પર અને પેન્સિલ ઉઠાવ્યા વગર તમે જે આકૃતિ દોરો છો એ શું કહેવાય? વક્ર કહેવાય. પેન્સિલ ઉઠાવ્યા વગર તમે જે આકૃતિ દોરો એને શું કહેવાય? વક્ર ભાગ કહેવાય. દાખલા તરીકે મેં ચોકથી અહીંથી શરૂઆત કરી, બરાબર, આ રીતે કે ચોક ઉઠાવવાનો નહીં, ઉઠાય એટલે પતી જાય. તો મેં અહીંયાથી મેં ચોક ઉઠાવી લીધો તો આ એક ભાગ કેવો કહેવાય? વક્ર કહેવાય. ધારો કે મેં અહીંયાથી દોર્યું, ચોક પેન્સિલ ઉઠાવવાની નહીં, ગમે તેવું કરે તો આ પણ શું કહેવાય? વક્ર કહેવાય. હવે આ આકૃતિ કેવી છે? ખુલ્લો વક્ર કહેવાય. કયો વક્ર? ખુલ્લો વક્ર. આકૃતિ બંધ નથી. પહેલું તો વક્ર એટલે શું કે પેન્સિલ ઉઠાવ્યા વગર જે તમે આકૃતિ દોરો એને વક્ર કહેવાય. જો આકૃતિ ખુલ્લી હોય તો ખુલ્લો વક્ર કહેવાય. અને ધારો કે જો હું આ દોરું, એક અહીંયાથી ચોક નથી ઉઠાયો, બરાબર, અને અહીંયાથી શરૂઆત કરી આ રીતે, તો આ પણ વક્ર છે, પણ એને કેવો વક્ર કહેવાય? બંધ વક્ર. એટલે વક્ર બે પ્રકારના આવે, એક ખુલ્લો ભાગ, ખુલ્લો વક્ર, અને એક બંધ વક્ર. એટલે વક્ર એટલે કોઈ પૂછે કે પેન્સિલ ઉપાડ્યા સિવાય જે ચિત્ર તમે દોરો છો એને વક્ર કહેવાય. ચિત્ર ખુલ્લું હોય તો ખુલ્લો વક્ર, અને બંધ હોય તો બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વક્ર બે પ્રકારના, એક તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર. પહેલું મેં તમને વક્રની વ્યાખ્યા કીધી કે પેન્સિલ ઉપાડ્યા વગર જે આકૃતિ દોરવામાં આવે તેને વક્ર કહેવાય. વક્રના બે પ્રકાર, એક ખુલ્લો વક્ર એટલે આકૃતિ ખુલ્લી હોય તો, અને એક બંધ વક્ર, આકૃતિ બંધ હોય તે. બરાબર, ચોરસ છે, લંબચોરસ છે,
ત્રિકોણ છે. દાખલા કે જો આ ઉઠાવું નહીં તો ત્રિકોણ દોરાઈ જાય છે, આ બંધ વક્ર કહેવાય. એ જ વર્તુળ ઉઠાવા વગર દોરાઈ જાય, બંધ વક્ર કહેવાય. દાખલા તરીકે લંબચોરસ, બરાબર. આ કેવા કહેવાય? બંધ વક્ર. અને આ રીતે દાખલા કે એસ દોર્યો કોઈ, ખુલ્લો વક્ર, કોઈ આ રીતે કિનાર દોર્યું, આ બધા આ કેવા કહેવાય? ખુલ્લો વક્ર કહેવાય. હવે જે બંધ વક્ર હોય, કોઈ આકૃતિ બંધ હોય તો એના 3 ભાગ પડે. દાખલા તરીકે મેં આ ત્રિકોણ દોર્યો, સમજો આ કેવો વક્ર છે? બંધ વક્ર. આ કેવી આકૃતિ છે? બંધ વક્ર, બરાબર. આ આકૃતિમાં 3 ભાગ છે. કોઈ એવું કે હું ડિઝાઇન પાડું છું, આ કોઈ તમને પૂછું કે આ કયો ભાગ કહેવાય, તો તમે શું કહો? અંદરનો ભાગ. આ કયો ભાગ કહેવાય? અંદરનો ભાગ. આ બધો કયો ભાગ કહેવાય? ત્રિકોણની આ બધો ભાગ કયો કહેવાય? બહારનો ભાગ. કયો ભાગ? કોઈ પણ આકૃતિ હોય અંદર, આ અંદરનો ભાગ, તેની 3 બાજુ એ બહારનો ભાગ. અને ત્રીજી વસ્તુ કઈ? એની આ હદ, 3 દિશાઓની હદ. એટલે બંધ આકૃતિના 3 ભાગ આવે: અંદરનો ભાગ, બહારનો ભાગ અને આકૃતિની હદ. આકૃતિની હદ. ત્રિકોણ હોય તો 3 બાજુ, ચતુષ્કોણ હોય તો 4 બાજુ, ચોરસ હોય તો 4 બાજુ. એટલે બંધ આકૃતિના 3 ભાગ: અંદરનો ભાગ, બહારનો ભાગ અને આ જે આકૃતિની બંધ રેખા હોય એ આકૃતિની હદ, બરાબર, અથવા વક્રની હદ. એટલે 3 ભાગ પડે. હવે કોઈ પણ બંધ આકૃતિ હોય, કોઈ પણ બંધ આકૃતિ હોય તેને શું કહેવાય? બહુકોણ કહેવાય. શું કહેવાય? જો આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ, રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને શું કહેવાય? બહુકોણ. કોઈ પૂછે કે બહુકોણ એટલે શું? રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહેવાય. ત્રણ બાજુ કોને આવે? 3 બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય. પછી 4 બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય, બરાબર. 4 બાજુ ચોરસમાં પણ આવે, 4 બાજુ લંબચોરસમાં પણ આવે, બરાબર. અને રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને શું કહેવાય? બહુકોણ કહેવાય. અને દાખલા તરીકે મેં આ ચોરસ દોરેલો છે, તો આ એક બહુકોણ છે. 4 રેખાખંડો ભેગા થયા એટલે આ ચોરસ બન્યો. પણ ચોરસમાં સામ સામેના ખૂણાને જોડવામાં આવે. સામ સામેના ખૂણાને જોડતો રેખાખંડ એનું નામ વિકર્ણ. આ એક વિકર્ણ, આ બીજો વિકર્ણ. એટલે અહીંયા 2 શબ્દો નવા આવ્યા કે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય અને કોઈ પણ આકૃતિની સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. ચોરસમાં કેટલા વિકર્ણ આવે? 2. લંબચોરસમાં કેટલા વિકર્ણ આવે? 2. આ યાદ રાખવાનું, બરાબર. ત્રિકોણમાં વિકર્ણ આવતો નથી. ત્રિકોણમાં સામસામેનો ખૂણો આવે જ નહીં. સામસામેના ખૂણા કોના અંદર આવે? ચોરસ અને લંબચોરસ
કે ચતુષ્કોણમાં આવે છે. બરાબર. એટલે આજે મેં તમને આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ સમજાવ્યા. ત્યાર પછી વક્ર એટલે શું, વક્રના પ્રકાર, આકૃતિમાં અંદરનો ભાગ, બહારનો ભાગ અને આકૃતિની હદ, ત્યાર પછી બહુકોણ અને પછી વિકર્ણ. બરાબર. આટલા શબ્દોની સમજ આપી. બરાબર. ઇન્શાલ્લાહ આવતીકાલે ખૂણાની વાત કરીશું. ખૂણાના અંદરના ભાગમાં કયા બિંદુ આવે, બહારના ભાગમાં કયા બિંદુ આવે. બરાબર. ઇન્શાલ્લાહ આવતીકાલે જોઈશું. આજનો પીરિયડ અહીંયા સ્ટોપ કરીએ છીએ. ખુદા હાફિઝ.